સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી સુરાલી ગામે મંથર ગતિથી ચાલતા કામને લઈ સ્થાનિક વેપારીઓએ હાલાકી બાબતે બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। નવરાત્રી અને દિવાળીના સામા તહેવારને સ્થાનિક વેપારીઓ નાગરિકોને પડતી અંગે વેપારીઓએ રજૂઆત કરી હતી। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી સુરાલી ગામે છેલ્લા ઘણા મહિનાઓથી સુરાલી ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। નેતાઓ તો ઉદ્ઘાટન કરીને જતા રહ્યા હતા, પરંતુ સમયસર કામ પૂરું કરવા અધિકારીઓ કે સ્થાનિકો સત્તાધીશો પણ નિષ્ફળ રહ્યા છે। ગતિથી ચાલતા કામને લઈને આજે મઢી સુરાલિયા વેપારીએ બારડોલી પ્રાંત કચેરી ખાતે ભેગા થયા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। મઢી સુરાલીના તમામ વેપારીઓ વતી વેપારી મંડળ વતી આજે હું સ્નેહલ શાહ અને મારી સાથે અમારા બધા વેપારી મંડળના સાથીઓ પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે કે સુરાલીમાં જે ફાટકનું કામ ચાલી રહ્યું છે રેલવે ઓવરબ્રિજનું, તેમાં મંથર ગતિએ ચાલતું હોવાને કારણે એ બંધ કરવામાં આવ્યું છે। એકચ્યુઅલી એ માંડવી જતો હાઈવે છે અને એની ઓપ્શનમાં જે રોડ આપવામાં આવ્યા છે તે બધા ગામડાના ને નાના રોડ હોવાને કારણે ચોમાસામાં ખૂબ વરસાદ પડવાને કારણે એ જર્જરિત થઈ ગયા છે। નહેર પરથી ને એ બધેથી વાહનોને આવતા ખાડા ને એ બધું હોવાને કારણે ખૂબ તકલીફ પડે છે અને અકસ્માતનો ભય પણ છે। પહેલાં એવું હતું કે થોડો ઘણો ટ્રાફિક ઓછો કરવા માટે રેલવે તંત્ર દ્વારા ત્યાં બાઇકની અને નાની ફોર વ્હીલરની અવરજવર માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું। હાલ અનિશ્ચિત કાળ માટે હજી ખબર નથી કે ક્યાં સુધીમાં કામ પૂરું થશે। સામે તહેવારો આવી રહ્યા છે અને તે તરફના ફાટકની તે તરફના જે લોકો છે એમને આ તરફ સરકારી કચેરીઓમાં, દવાખાનામાં, સ્કૂલમાં બાળકોને આ બધાને અહીંયા આવતા તકલીફ પડે છે। તો જો ફરીથી રેલવે તંત્ર વધુમાં ગેટમેન ત્યાં નથી, એટલે પાટા ઓળંગતી વખતે બાળકો પર ને શાળા છૂટતી વખતે એમની પર કોઈ નિયંત્રણ નથી। જો યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે અને જો ફરીથી ગેટમેનની હાજરીમાં બાઇકની ને એની જગ્યા છોડવામાં આવે આવવા જવાની અને વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે તો તે તરફના ફાટકની તે તરફના જે 25 ગામડા છે એનો વ્યવહાર ફરીથી મોડી સાથે સ્થાપિત થાય। આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે તો વેપારીઓનો પણ વેપાર 30% જેટલો થઈ ગયો છે, તો ફરીથી એ વેપાર થોડો ઘણો સુધરે તો બધાની દિવાળી સુધરે અને આ મંદિરના વાતાવરણમાં, ધાર્મિક મંદિરમાં વેપારીઓને થોડો ટેકો પણ થાય અને ગામની અંદર ફરીથી અવર જવર થાય। એટલા માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આવ્યા। મઢી સુરાલી તેમજ આસપાસના 10 થી વધુ ગામોના મઢી સુરાલી સાથે વેપાર અને શિક્ષણ રોજિંદુ વ્યવહાર જોડાયેલો છે। શાળાઓ, દવાખાનાઓ તેમજ તમામ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ માટે તેમજ પંચાયત કચેરીના કામકાજ માટે લોકોએ લાંબો ચકરાવો ખાવો પડે છે। બાયપાસ માર્ગો આપ્યા છે, ત્યાં પણ સાંકડી નહેર હોવાથી ટ્રાફિક જામ તેમજ જોખમોના વાહનો પસાર કરવાની નોબત આવે છે। તે સ્થાનિક ખેડૂતો અને નાગરિકો તેમજ વિદ્યાર્થી વર્ગને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઓવરબ્રિજ નજીક ગેટમેનની હાજરીમાં ટુ વ્હીલર બાઇક જાય એટલું ડાયવર્ઝન પહેલા ખુલ્લું રાખવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર અચાનક બંધ કરી દેવાયો હતો, જેથી ગેટમેનની હાજરીમાં ફાટકવાળું ડાયવર્ઝન ફરીથી ટુ વ્હીલર બાઇક માટે શરૂ કરવામાં આવે છે। તે તહેવારોના દિવસોમાં વેપારીઓ આમ જનતાની હાલાકી પણ દૂર થઈ શકે છે, એ માટે માંગ કરી હતી। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।